આજના દિવસમાં કઈ કઈ ઘટનાઓ બની આપણે લાંબી વાતો આજે પણ નથી કરવી, ટૂંકમાં જાણી લે. અને આજના સૌથી મોટા સમાચાર એ છે કે હવે તમારા ઘરે જે વીજળીનું બિલ આવે છે ને એ સસ્તું થઈ જશે. મને ખબર છે કે 2 દિવસ પહેલાં જે બેઝિક પોપકોર્ન છે એમાં 18% GST લાગી ગયો અને એના ખર્ચાને કાઢવા માટે આજે રાજ્ય સરકારે વીજળીના બિલમાં ઘટાડો કરી દીધો છે. આજે વીજળીનું બિલ છે એમાં યુનિટ દીઠ 40 પૈસાના ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલાં 2.85 રૂપિયા લેવાતા હતા પણ 1 જાન્યુઆરીથી તે ઘટાડીને 2.45 પૈસા કરી નાખવામાં આવ્યા છે. એટલે હવે જે પૈસા બચે ને તેના તમે પોપકોર્ન એ પણ કેરેમલવાળા આરામથી ખાઈ શકો છો. શાક માર્કેટમાં લસણનો ભાવ શું છે કદાચ તમને નહીં ખબર હોય, પરંતુ રાહુલ ગાંધીને ચોક્કસથી ખબર છે, કારણ કે રાહુલ ગાંધી આજે શાક માર્કેટમાં ગયા હશે. એ શાક માર્કેટમાં પહોંચ્યા અને અલગ અલગ શાકભાજીના ભાવ પણ પૂછ્યા હતા. આ દરમિયાન તેમને લસણનો ભાવ જ્યારે 400 સાંભળ્યો ત્યારે એમને કીધું કે અમે જ્યારે નાના હતા તે સમયે 40 રૂપિયે કિલો લસણ મળતું હતું, જ્યારે હવેનો જે ભાવ છે એ 400 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જો કે એમને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ પણ કર્યો હતો. હવે કેવો કિસ્સો જેને સાંભળીને માનવતા પણ શર્મસાર થઈ જશે. ભરૂચમાં 10 વર્ષની બાળકી સાથે 8 દિવસ પહેલા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું, પણ હવે ગઈકાલે બાળકીએ જિંદગી સામે જે તેની જંગ છે તે હારી ગઈ છે અને મૃત્યુ પામી છે. હજી આ વાતને 1 દિવસ પણ નથી થયું એવામાં ભરૂચમાંથી ફરી એક એવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક 35 વર્ષના નરાધમે 71 વર્ષની વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યું છે. આટલું જ નહીં, એવું પણ કહેવાય રહ્યું છે કે આ જે વ્યક્તિ છે તેને આ પહેલા પણ તે જ મહિલા સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ કર્યો હતો. હવે મારો પ્રશ્ન એ છે કે જે ગુજરાત સરકાર જે છે મહિલા માટે આટલું બધું કરી રહી છે, નવા કાયદા બનાવી રહી છે, પણ મહિલાની સુરક્ષા ક્યાં છે? આ માટે પણ શું નવા કાયદા બનાવવા જોઈએ કે નહીં? અરે મારા તંત્રને પૂછવું છે કે તમે કંડક્ટરની ભરતી કરો તો કયા બેઝ ઉપર કરો છો? કારણ કે રાજકોટમાંથી એક કિસ્સો આ સામે આવ્યો છે ને, જે કદાચ સાંભળીને કદાચ તમને નવાઈ લાગશે. કારણ કે રાજકોટમાંથી એક સાહેબ કંડક્ટર કે જેઓ નશાની હાલતમાં જ પોતાની ડ્યુટી નિભાવી રહ્યા હતા, જેનો અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. જ્યારે પૂછપરછ કરવામાં આવી ત્યારે એવું સામે આવી રહ્યું છે કે એમને માનસિક કોઈ બીમારી હતી, છતાં પણ તેઓ નોકરી ઉપર પણ આવી રહ્યા હતા અને દારૂ પણ પી રહ્યા હતા. અને સાથે સાથે મહત્વનું છે કે હવે કોઈ દુર્ઘટના બંધ તો કોણ જવાબદાર હતું? રાજકોટનું તંત્ર, ગુજરાતનું તંત્ર કે બીજું કોઈ તંત્ર? હવે જો તમે એસટી બસમાં મુસાફરી કરશો ને તો તમારે રોકડ રૂપિયા હાથમાં રાખવાનું કંઈ જ કામ નથી. પહેલા આપણે બસમાં મુસાફરી કરતા તો આપણે ટિકિટ લેતા અને છૂટા પૈસા ન મળતા, તેના કારણે ઘણી ઉપાધિનો સામનો કરવો પડતો. પણ હવે ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, જુનાગઢ જેવી 1850 જેટલી બસમાં 3000થી વધારે એન્ડ્રોઈડ ટિકિટ મશીન લગાવવામાં આવશે અને આની મદદથી તમે યુપીઆઈ, ડેબિટ કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ એટલે કે બસની ટિકિટ ખરીદી શકશો. હવે તમે સાયન્સ કરી રહ્યા છો તો તમારા માટે એક સારા સમાચાર છે. હવે તમે 11 જ ભણતા હશો ને ત્યાં જ તમે તમારું ગ્રુપ બદલી શકશો. હવે ધોરણ 11 સાયન્સમાં પાસ થનાર વિદ્યાર્થીઓ ધોરણ 12માં કોઈ પણ ગ્રુપ પસંદ કરી શકશે. ધોરણ 11ના બીજા સત્રના અંત સુધીમાં વિદ્યાર્થીઓ ગ્રુપ ફેરબદલીનો નિર્ણય લઈ શકે છે. ધોરણ 12ના બી ગ્રુપના નાપાસ વિદ્યાર્થીઓ કોઈ પણ ગ્રુપ પસંદ કરીને પૂરક પરીક્ષા આપી શકશે. નાપાસ વિદ્યાર્થીઓ વર્ષ બગાડ્યા વગર ગણિત વિષય સાથે પરીક્ષા આપી શકશે. તો બી ગ્રુપમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ ગણિત સાથે પૂરક પરીક્ષા પણ આપી શકશે. ત્યારે હવે જે નિર્ણય છે ને ગુજરાત શિક્ષણ બોર્ડે લીધેલો છે. જો તમે પણ મનાલી કે હિમાચલ પ્રદેશમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો તો થોડાક થંભી જજો અને વિચારી લેજો, કારણ કે અત્યારે હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઈ રહી છે અને 174 જેટલા રોડ પણ બ્લોક થઈ ગયા છે અને ત્યાં 300 બસ સહિત 1000 ગાડીઓ પણ ફસાઈ ગઈ છે અને ઘણા સ્થાનિકો અને ઘણા મુસાફરો પણ ત્યાં ફસાઈ ગયા છે. એટલું જ નહીં, હમણાં થોડાક દિવસ માટે ત્યાં વધારે હિમવર્ષા થવાની પણ આગાહી કરવામાં આવી છે. એટલે જો તમે હિમાચલ પ્રદેશ ફરવા જવાનું વિચારી રહ્યા છો તો થોડું વેધર એપ ચેક કરીને ત્યાં જજો. 25 ડિસેમ્બર એટલે કે ક્રિસમસ. હવે ક્રિસમસમાં આમ જોવા જઈએ તો મોટાભાગની સ્કૂલમાં રજા તો હોય છે, પરંતુ ઘણી બધી સ્કૂલમાં ક્રિસમસ માટે થઈને સેલિબ્રેશન થતું હોય છે, જેમાં ઘણા બધા બાળકો સાન્તાક્લોઝ બનીને જતા હોય છે. પરંતુ મધ્યપ્રદેશમાં એક નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યાં કોઈ પણ સ્કૂલમાં જો તમારે ક્રિસમસનું સેલિબ્રેશન કરવું હોય તો કરી તો શકશો, પરંતુ કોઈ પણ બાળકને સાન્તાક્લોઝ નહીં બનાવી શકાય. પરંતુ જો આ પ્રકારનો કોઈ પણ કાર્યક્રમ કરવો હોય ને તો તમારે સ્પેશિયલ પરમિશન લેવી પડશે. કોની? તો ખાસ માતા પિતા પાસેથી. માતા પિતા જો સહમત થાય છે તો જ એમના બાળકોને સાન્તાક્લોઝ બનાવવામાં આવશે. છે ને ગજબનો નિર્ણય. હવે નીરવ મોદી અને વિજય માલ્યા જેવા લોકો જે ભારતમાંથી પૈસા લૂંટીને વિદેશમાં વસી ગયા છે એવા લોકોને તુરંત જ પકડી પાડવામાં આવશે અને આ માટે ભારત પોલની શરૂઆત થશે. આ જે ભારત પોલ છે એ અમિત શાહ જાન્યુઆરીમાં લોન્ચ કરશે એવું તો સાંભળવા મળ્યું છે. સાથે જ આ ભારત પોલની મદદથી તમામ ભારતના જે રાજ્યોની પોલીસ છે તેની વચ્ચે તાલમેલ વધશે અને એકબીજા સાથે માહિતી પણ શેર કરી શકશે. એટલું જ નહીં, CBI આ જે ભારત પોલ છે તે પ્લેટફોર્મ વિકસાવ્યું છે અને કેન્દ્રીય એજન્સીઓ વિદેશમાં છુપાયેલા
પહેલા ભાગેડુ વ્યક્તિની માહિતી પણ ઇન્ટરપોલને સબમિટ કરી શકશે અને આ જે કેસ છે તે ત્યાં ઇન્ટરપોલ સુધી પહોંચાડી શકશે. એટલે કે ટૂંકમાં જે પણ વ્યક્તિઓ ભારતમાંથી ભાગીને બીજા દેશમાં વસી ગયા છે તેઓ બધાને આ ભારત પોલ પાછા લઈ આવશે. અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા 2 જ્યારથી રિલીઝ થઈ છે ને ત્યારથી વિવાદોમાં ફસાઈ ગઈ છે. આમ તો એ ફિલ્મ ઘણી સફળ છે, પરંતુ બીજી બાજુ જો જોવા જઈએ તો એ ફિલ્મને કારણે એક મહિલાનું મોત પણ થયું. હવે મહિલાનું મોત થયા બાદ પણ ઘણી બધી ઘટનાઓ બની જ્યાં અલ્લુ અર્જુનના ઘર ઉપર પથ્થરમારો થયો. ત્યારે આજે હૈદરાબાદ પોલીસે અલ્લુ અર્જુનને નોટિસ પાઠવી હતી અને અલ્લુ અર્જુન પોતે હૈદરાબાદ પોલીસ સમક્ષ હાજર પણ થયો હતો, જેની 4 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારે હવે આગળના સમયમાં આ કેસ હજુ પણ વણસી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVgujarati.com ની અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો. અમારી વોટ્સઅપ ગ્રુપ પણ છે કે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ એને જોઈન પણ કરી શકશો. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.